હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણે આલ્ફામીટ ચેનલમાં. તો આજે આપણે જોવાના છે બંધારણ સભા, કેબિનેટ મિશન અને વચગાળાની સરકાર અને બંધારણના સ્ત્રોતો જેમાંથી બંધારણ લેવામાં આવ્યું. તો શરૂ કરીએ પ્રશ્ન નંબર પહેલો. બંધારણ સભાની રચનાની યોજના કોણે રજૂ કરી? તો બંધારણ સભાની રચનાની જે યોજના છે એ કેબિનેટ મિશને રજૂ કરી. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, કેબિનેટ મિશન ભારતમાં ક્યારે આવ્યું? તો કે ભાઈ 1946માં. ત્યારબાદ બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી? તો 9 ડિસેમ્બર 1946માં બંધારણ સભાની પ્રથમ બેઠક મળી. ત્યારબાદ બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા? તો સચ્ચિદાનંદ સિન્હા હતા એ બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? તો કે ભાઈ રાજેન્દ્ર પ્રસાદ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, બંધારણ સભાની મુસદ્દા એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડ્રાફ્ટિંગ કમિટીના? તો કે ભાઈ BR આંબેડકર. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, મુસદ્દા સમિતિની રચના ક્યારે થઈ? તો કે ભાઈ 29 ઓગસ્ટ 1947. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો 389. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, ભારતના વિભાજન પછી બંધારણ સભાના સભ્યોની સંખ્યા કેટલી રહી? એટલે કે જ્યારે ભારત અને પાકિસ્તાન અલગ બંને દેશ બન્યા ત્યારે અડધા પાકિસ્તાનમાં આવી ગયા. ટોટલ હતા 389, એમાંથી ભારતમાં રહ્યા 299. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, બંધારણ સભાએ બંધારણ ક્યારે સ્વીકાર્યું? તો 26 નવેમ્બર 1949માં બંધારણ સભાએ બંધારણને સ્વીકાર કર્યો. ત્યારબાદ બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો 26 નવેમ્બરે સ્વીકાર કર્યો, પરંતુ ત્યારે 26 નવેમ્બરે ખાલી આંશિક અમલમાં આવ્યું હતું. પણ એમ કે સંપૂર્ણ અમલ તો બંધારણ સભાએ બંધારણને 26 જાન્યુઆરી 1950ના દિવસે સંપૂર્ણ રીતે અમલમાં મૂક્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, વચગાળાની સરકાર ક્યારે રચાઈ? તો 2 સપ્ટેમ્બર 1946માં વચગાળાની સરકાર રચવામાં આવી. ત્યારબાદ વચગાળાની સરકારના વડા કોણ હતા? તો જવાહરલાલ નહેરુ. કેબિનેટ મિશનમાં કેટલા સભ્યો હતા? તો કેબિનેટ મિશનમાં 3 સભ્યો હતા. ત્યારબાદ બંધારણનો સૌથી મોટો સ્ત્રોત કયો છે? તો બંધારણનો સૌથી મોટો સ્ત્રોત છે, મતલબ કયા દેશમાંથી સૌથી વધારે બંધારણ લેવામાં આવ્યું? તો બ્રિટનમાંથી. કાઉન્સમાં આપેલું છે કે ભાઈ ભૌગોલિક કાયદાકીય રીતે ભારત સરકાર અધિનિયમ 1935 મુખ્ય છે, પરંતુ આપેલા વિકલ્પો મુજબ બ્રિટન. અત્યારે આપણને એવું નથી આપેલું કે કયા અધિનિયમમાંથી સૌથી વધારે બંધારણ લેવામાં આવ્યું. જો એવું કહે તો ભારત સરકાર, એ તો પ્રશ્ન આવવાનો છે આગળ. પણ અત્યારે આપણને દેશ આપેલા છે તો સૌથી વધારે આપણે બંધારણ જેમાંથી લીધું હોય તો એ છે બ્રિટન દેશ. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, મૂળભૂત અધિકારો કયા દેશમાંથી લેવામાં આવ્યા? તો મૂળભૂત અધિકારો છે એ અમેરિકામાંથી લેવામાં આવ્યા. ત્યારબાદ પ્રશ્ન નંબર 17, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશમાંથી લેવામાં આવ્યા? તો એ છે આયર્લેન્ડમાંથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 18, મૂળભૂત ફરજો કયા દેશમાંથી લેવામાં આવી? તો રશિયામાંથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 19, સમવર્તી યાદી કયા દેશમાંથી લેવામાં આવી છે? તો ઓસ્ટ્રેલિયામાંથી સમવર્તી યાદીનો કોન્સેપ્ટ લેવામાં આવેલો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 20, બંધારણમાં સુધારાની પ્રક્રિયા કયા દેશમાંથી લેવામાં આવી છે? તો કે ભાઈ દક્ષિણ આફ્રિકામાંથી. ત્યારબાદ બંધારણ સભાની રચના માટેનો વિચાર સૌપ્રથમ કોના દ્વારા રજૂ થયો હતો? તો વિચાર જેણે રજૂ કર્યો એ હતા MN રોય. અહીં ખાસ ધ્યાન રાખવું, વિચાર બંધારણ સભાની રચના માટેનો વિચાર સૌથી પહેલા MN રોય. જ્યારે પહેલો જ પ્રશ્ન હતો આપણે હવે બંધારણ સભાની રચનાની યોજના કોણે રજૂ કરી? તો યોજના જેને રજૂ કરી હોય એ કેબિનેટ મિશન છે, પણ એનો વિચાર છે એ MN રોય. ત્યારબાદ પ્રશ્ન નંબર 22, 1935માં બંધારણ સભાની માંગ સત્તાવાર રીતે કયા પક્ષે કરી હતી? તો 1935માં કોંગ્રેસ સરકારે કે કોંગ્રેસ પક્ષે બંધારણ સભાની માંગ કરી હતી કે બંધારણ સભા બનાવવી જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 23, બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ છે? એમાં જવાબ આવશે BN રાવ, એ બંધારણીય સલાહકાર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 24, બંધારણ સભાએ રાષ્ટ્રધ્વજ ક્યારે સ્વીકાર્યો? તો 22 જુલાઈ 1947માં બંધારણ સભાએ રાષ્ટ્રધ્વજ સ્વીકાર્યો હતો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ સભાએ રાષ્ટ્રગાન ક્યારે સ્વીકાર્યું? તો 24 જાન્યુઆરી 1950માં રાષ્ટ્રગાન સ્વીકાર્યું હતું. જ્યારે રાષ્ટ્રગીત છે એ 24 જાન્યુઆરી 1950માં. ત્યારબાદ પ્રશ્ન નંબર 27, બંધારણ સભાને લઘુ ભારત તરીકે, મિની ઇન્ડિયા તરીકે શા માટે ઓળખવામાં આવે છે? બંધારણ સભા જે હતી એને, તો એનો જવાબ આવશે એ કારણ કે તેમાં વિવિધ વર્ગોના
પ્રતિનિધિઓ હતા, એટલે એને લઘુ ભારત કે મિની ઇન્ડિયા કહેવામાં આવતું. 28 મુસદ્દા સમિતિમાં મૂળ કેટલા સભ્યો? ડ્રાફ્ટિંગ કમિટીમાં મૂળ કેટલા સભ્યો હતા? તો કે ભાઈ 7. ત્યારબાદ પ્રશ્ન નંબર 29 બંધારણ સભાને બંધારણ બનાવવામાં કુલ કેટલો સમય લાગ્યો? તો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો. ત્યારબાદ પ્રશ્ન નંબર 30 બંધારણ સભામાં કુલ સત્ર કેટલા હતા? તો બંધારણ સભાના કુલ સત્ર હતા 12. અહીં 12 સત્ર હતા. ઘણી વખત બેઠક પણ કીધેલી હોય કે ભાઈ કુલ બેઠક કે તો પણ 12 જ આવશે, બાકી આમ ઓફિશિયલી બેઠક જોઈ તો 166 કે એમ કઈક સમથિંગ છે, પણ અહીં સત્રો જોઈએ તો 12 છે, ઘણામાં 11 પણ કહે છે, એટલે આપણે 12 અહીં ધ્યાનમાં રાખશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 31 કેબિનેટ મિશનના સભ્ય ન હતા? તો લોર્ડ માઉન્ટબેટન. ઘણી વખત પુસ્તક ઉપર આધાર રાખે કે કયા પુસ્તકમાં કેટલા આપેલા છે. અત્યારે આપણે અહીં જવાબ છે 12. તમારી કોઈ પણ બંધારણની બુક હોય ઓથેન્ટિક, તો એમાંથી તમે કોમેન્ટ કરજો કે બંધારણ સભાના કુલ સત્ર કેટલા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 31 કેબિનેટ મિશનના સભ્ય ન હતા? કોણ કેબિનેટ મિશનનું સભ્ય ન હતું? તો કે ભાઈ ડી લોર્ડ માઉન્ટ બેટન. બાકીના 3 છે લોર્ડ પેથિક લોરેન્સ, સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર. આ 3 છે એ કેબિનેટ મિશનના સભ્ય હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 32 વચગાળાની સરકારમાં મુસ્લિમ લીગ ક્યારે જોડાઈ? આ વચગાળાની સરકાર થઈ તો એમાં મુસ્લિમ લીગ ઓક્ટોબર 1946માં જોડાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 33 વચગાળાની સરકારમાં નાણામંત્રી કોણ હતા? તો લિયાકત અલી ખાન. મોસ્ટ આઈમ્પી વચગાળાની સરકારમાં નાણામંત્રી કોણ હતા? લિયાકત અલી ખાન. ત્યારબાદ પ્રશ્ન નંબર 34 ભારતીય બંધારણમાં સંસદીય શાસન પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી? તો બ્રિટનમાંથી સંસદીય શાસન પદ્ધતિ લેવામાં આવેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 35 એકલ નાગરિકત્વ સિંગલ સિટીઝનશીપ કયા દેશમાંથી લેવામાં આવી? તો કે ભાઈ બ્રિટનમાંથી. આ પણ મોસ્ટ આઈમ્પી છે. ત્યારબાદ ન્યાયિક પુનર્વલોકન એટલે કે ન્યાયિક પુનરાવલોકન જ્યુડિશિયલ રિવ્યુ કયા દેશમાંથી લેવામાં આવ્યું? તો જ્યુડિશિયલ રિવ્યુ છે એ અમેરિકામાંથી લેવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 37 રાજ્યપાલની નિમણૂકની જોગવાઈ કયા દેશમાંથી લેવામાં આવી? તો કે ભાઈ કેનેડામાંથી. ત્યારબાદ સમવર્તી યાદી, તો સમવર્તી યાદી છે એ ઉપરાંત સંયુક્ત બેઠકની જોગવાઈ કયા દેશમાંથી લેવામાં આવી? તો સમવર્તી યાદી છે એ ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 39 પ્રસ્તાવનામાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આદર્શ કયા દેશમાંથી પ્રેરિત છે? તો ભાઈ ફ્રાન્સમાંથી. પ્રસ્તાવના એટલે કે આમુખમાં આ જે 3 શબ્દો છે એ કયા દેશમાંથી લેવામાં આવ્યા? ફ્રાન્સમાંથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 40 બંધારણના આપાતકાલીન ઉપબંધો ઇમરજન્સી પ્રોવિઝન કયા દેશમાંથી લેવામાં આવ્યા છે? કે ભાઈ જ્યારે ઇમરજન્સી લાગે ત્યારે કેવા કેવા નિયમો હશે, તો જે નિયમો બદલાઈ જાય એ બધા છે જર્મનીમાંથી લેવામાં આવેલા છે. જર્મનીનું વાઇમર બંધારણમાંથી લેવામાં આવેલા છે બંધારણના આપાતકાલીન ઇમરજન્સી પ્રોવિઝન્સ. ત્યારબાદ પ્રશ્ન નંબર 41 ઉદ્દેશ પ્રસ્તાવ કોણે રજૂ કર્યો? તો જવાહરલાલ નહેરુએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 42 ઉદ્દેશ પ્રસ્તાવ ક્યારે રજૂ થયો? તો 13 ડિસેમ્બર 1946. પ્રશ્ન નંબર 33 ઉદ્દેશ પ્રસ્તાવને ક્યારે સ્વીકારવામાં આવ્યો? તો 22 જાન્યુઆરી 1947માં સ્વીકારવામાં આવ્યો. એટલે કે બંધારણ સભાએ ઉદ્દેશ પ્રસ્તાવને સ્વીકાર્યો. ખાસ અહીં વિદ્યાર્થી મિત્રો 2-3 ડેટ આપણે યાદ રાખવી પડે. એક તો જે 42મો પ્રશ્ન છે કે ઉદ્દેશ પ્રસ્તાવ ક્યારે રજૂ થયો? તો રજૂ થયો સૌથી પહેલા જવાહરલાલ નહેરુએ રજૂ કર્યો 13 ડિસેમ્બરે 1946માં રજૂ કર્યો. ત્યારબાદ ઉદ્દેશ પ્રસ્તાવને સ્વીકાર ક્યારે આવ્યો? એનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? 22 જાન્યુઆરી 1947. ત્યારબાદ 22 જાન્યુઆરી 1950. આમાં ઓપ્શન ડી છે જ કે ભાઈ 22 જાન્યુઆરી 1950. ત્યારે શું થયું? તો કે ભાઈ આ ઉદ્દેશ પ્રસ્તાવ હતો એને બંધારણ સભાએ શું કર્યું? આમુખ તરીકે મંજૂર કર્યો. આમુખ તરીકે એને શું કર્યો? મંજૂર કર્યો. અને 26 નવેમ્બર ત્યારબાદ આમુખ બંધારણ અપનાવવામાં આવ્યાની તારીખ 26 નવેમ્બર 1949નો ઉલ્લેખ કરે છે. એટલે કે ભારતનું બંધારણ સ્વીકારે છે. આ દિવસે લોકો ભારતનું બંધારણ સ્વીકારે છે, અધિનિયમિત કરે છે અને પોતાને અર્પિત કરે છે કે 26 નવેમ્બર 1949માં આપણે જે આ આમુખ છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે અમે ભારતના લોકો આ
તારીખથી 26 નવેમ્બર 1949 થી આ જે આપણું બંધારણ જે બન્યું છે એને અમને પોતાને સમર્પિત કરીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 44. ભારતીય બંધારણની પ્રસ્તાવનાનો આધાર કયા દસ્તાવેજ પર છે? તો ભારતીય બંધારણની પ્રસ્તાવના છે પ્રિએમ્બલ, એનો આધાર છે એ ઉદ્દેશ પ્રસ્તાવ એટલે કે આમુખ ઉપર છે. ત્યારબાદ કે ભાઈ બંધારણમાં કેવી કેવી જોગવાઈઓ છે, બંધારણમાં શું શું છે, એનો જે મેઇન અનુક્રમણિકા કહીએ કે તો એ છે આપણો પ્રસ્તાવના કે આમુખ. ત્યારબાદ પ્રશ્ન નંબર 45. બંધારણ સભાની સંઘ સત્તા સમિતિ યુનિયન પાવર કમિટીના અધ્યક્ષ કોણ હતા? તો જવાહરલાલ નહેરુ. ત્યારબાદ પ્રશ્ન નંબર 46. પ્રાંતીય બંધારણ સમિતિ ના અધ્યક્ષ કોણ હતા? તો સરદાર પટેલ. ત્યારબાદ 47. સલાહકાર સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો સરદાર પટેલ. ત્યારબાદ મુસદ્દા સમિતિના સભ્ય ન હતા. મોસ્ટ ટાઈમ મુસદ્દા સમિતિના સભ્ય જે ન હોય તો બી.આર. આંબેડકર તો મેઇન સભ્ય હતા. તો અહીં નો એવા જવાહરલાલ નહેરુ, બાકી બી.આર. આંબેડકર, કે એમ મુનશી, કનૈયાલાલ માણેકલાલ મુનશી અને અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર આ 3 હતા એ સભ્ય હતા. બાકી જવાહરલાલ નહેરુ છે એ ખરડા સમિતિના સભ્ય ન હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 49. ભારતીય બંધારણનો મોટા ભાગનો ભાગ કયા કાયદામાંથી લેવામાં આવ્યો છે? એટલે કે આપણે જે બંધારણ બનાવ્યું એ મોટા ભાગનો ભાગ છે એ ભારત સરકાર અધિનિયમ 1935 માંથી લેવામાં આવ્યો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ભાઈ ભારત સરકાર અધિનિયમ 1935 માંથી લેવામાં આવ્યો અને દેશ કે તો બ્રિટનમાંથી લેવામાં આવ્યો. ત્યારબાદ પ્રશ્ન નંબર 50. કેન્દ્ર રાજ્ય સંઘોની ઘણી જોગવાઈઓ કયા કાયદામાંથી લેવામાં આવી? તો ભારત સરકાર અધિનિયમ 1935 માંથી. કેબિનેટ મિશન યોજના મુજબ બંધારણ સભાના સભ્યોની ચૂંટણી કોણે કરી હતી? તો પ્રાંતીય વિધાનસભાઓ દ્વારા. કેબિનેટ મિશન યોજના મુજબ બંધારણ સભાના સભ્યોની ચૂંટણી કોણે કરી હતી? તો કે ભાઈ પ્રાંતીય વિધાનસભાઓ દ્વારા થઈ હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 22. બંધારણ સભામાં દેશી રાજ્યો માટે કેટલી બેઠકો ફાળવી? તો કે ભાઈ 93. ત્યારબાદ પ્રશ્ન નંબર 53. બ્રિટિશ ભારત માટે કેટલી બેઠકો હતી? તો કે ભાઈ 296. ત્યારબાદ પ્રશ્ન નંબર 54. બંધારણ સભાની છેલ્લી બેઠક ક્યારે મળી? તો 24 જાન્યુઆરી 1950 માં. ત્યારબાદ આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ભાઈ બંધારણ સભાની છેલ્લી બેઠક ક્યારે મળી? 24 જાન્યુઆરી 1950 માં. અને ત્યારબાદ પ્રશ્ન નંબર 55. બંધારણની હસ્તલિખિત મૂળ પ્રતિલિપિ કોના દ્વારા લખવામાં આવી? એટલે કે બંધારણનું જે મેઇન જે ઓરિજિનલ કોપી છે એ કોણે લખી? હાથેથી હસ્તલિખિત છે. તો એમાં આવશે મોસ્ટ આઈએમપી પ્રેમ બિહારી નારાયણ રાયજાદા. અને એ જે બંધારણ હતું એમાં બંધારણની મૂળ પ્રતિલિપિને ચિત્રોથી કોણે શણગારી? એટલે કે એને ફરતે બોર્ડર ને એમાં અંદર બધા જે ચિત્રો દોર્યા પેઇન્ટિંગ એ નંદલાલ બોઝે કરેલું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 57. ભારતના બંધારણને વકીલોનું સ્વર્ગ કોણે કહ્યું? ભારતના બંધારણને વકીલોનું સ્વર્ગ કોણે કીધું? તો ભાઈ આઇવર જેનિંગ્સે. ત્યારબાદ ભારતીય બંધારણને ઉધાર લીધેલ બંધારણ કોણે કહ્યું? બેગ ઓફ બોરોવિંગ. એટલે કે આપણે ઉધાર બંધારણ લીધું, કેમ કે આપણે બંધારણ બનાવ્યું એ બધા દેશોમાંથી થોડુંક આપણે ઉમેરતા ગયા, જેમાંથી જે બંધારણમાંથી જે દેશના બંધારણમાંથી જે વસ્તુ સારી લાગી એ આપણે આપણા બંધારણમાં લઈ લીધું. એટલે આને ઉધાર લીધેલ બંધારણ કહ્યું. કોણે? તો ભાઈ આઇવર જેનિંગે. ત્યારબાદ પ્રશ્ન નંબર 59. કેબિનેટ મિશન યોજનાએ ભારત માટે કઈ પ્રકારનું શાસન સૂચવ્યું હતું? તો કેબિનેટ મિશન છે એને ભારત સરકાર માટે ટૂંકમાં ભારત માટે સંઘી પ્રકારનું શાસન સૂચવ્યું કે સંઘ સરકાર કે સંઘી રીતે ભારત હવે હાલશે એવી રીતે. ત્યારબાદ પ્રશ્ન નંબર 60. ભારતીય બંધારણમાં કાનૂન સમક્ષ સમાનતા ઇક્વિલિટી બિફોર લો એટલે કે કાનૂન સમક્ષ બધા કેવા છે? સમાન હશે. એ કયા દેશમાંથી લેવામાં આવ્યું? તો ભાઈ બ્રિટનમાંથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 61. મુસદ્દા એટલે કે ખરડા સમિતિની પ્રથમ બેઠક ક્યારે મળી? તો 30 ઓગસ્ટ 1947. ત્યારબાદ પ્રશ્ન નંબર 62. બંધારણનો પ્રથમ ખરડો ડ્રાફ્ટ કોન્સ્ટિટ્યુશન ક્યારે પ્રકાશિત થયો? તો ફેબ્રુઆરી 1948 માં. ત્યારબાદ બંધારણ સભાની પ્રક્રિયા પર કુલ કેટલો ખર્ચ થયો? તો ભાઈ 64 લાખમાં બંધારણ બની તૈયાર થયું. ત્યારબાદ પ્રશ્ન નંબર 64. મુસદ્દા સમિતિના સભ્ય ડીપી ખેતાનના અવસાન બાદ કોની નિમણૂક કરવામાં આવી? તો ડીપી ખેતાનનું અવસાન થયું ત્યારબાદ એની બદલે કોણ આવ્યું? ટીટી કૃષ્ણામાચારી આવ્યા. ત્યારબાદ પ્રશ્ન નંબર 65. ભારતીય બંધારણમાં પ્રસ્તાવનાનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો?
તો પ્રસ્તાવના કયો કે આમુખ કયો કે ઉદ્દેશ પ્રસ્તાવ કયો, તો એનો વિચાર ક્યાં, તો કે ભાઈ અમેરિકામાંથી લેવામાં આવ્યો. ત્યારબાદ પ્રશ્ન નંબર 66, ભારતીય બંધારણમાં કાયદાની યોગ્ય પ્રક્રિયા ડ્યુ પ્રોસેસ ઓફ લો ની પ્રેરણા કયા દેશમાંથી મળી, તો એમાં આવશે જાપાનમાંથી પ્રેરિત થઈને આપણે કાયદાની યોગ્ય પ્રક્રિયા લાવેલા છીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 67, ભારતીય બંધારણમાં સંઘીય વ્યવસ્થા સાથે મજબૂત કેન્દ્રનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો, તો કે ભાઈ કેનેડામાંથી સંઘીય વ્યવસ્થાનો અને મજબૂત કેન્દ્રનો વિચાર લેવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 68, રાજ્યના નીતિ નિર્દેશક તત્વો એટલે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ઉપરાંત રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી, તો મોસ્ટ આઈએમપી છે આયર્લેન્ડમાંથી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિ મોસ્ટ આઈએમપી રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિ છે એ આયર્લેન્ડમાંથી લેવામાં આવેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 69, ભારતીય બંધારણમાં અવશિષ્ટ સત્તાઓ કોને આપવામાં આવેલ છે, તો મેઇન સત્તા તો આપણે કોની પાસે સુપ્રીમ કોર્ટ પાસે ને, પણ અવશિષ્ટ સત્તાઓ કોની પાસે સંસદ પાસે છે. ત્યારબાદ 70, અવશિષ્ટ સત્તાઓનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો, તો કે ભાઈ કેનેડામાંથી. ત્યારબાદ બંધારણ સભાના ઉપાધ્યક્ષ કોણ હતા, તો એસ.સી. મુખર્જી મોસ્ટ આઈએમપી એસ.સી. મુખર્જી. ત્યારબાદ પ્રશ્ન નંબર 72, બંધારણ સભાના બીજા ઉપાધ્યક્ષ કોણ હતા, તો વી.ટી. કૃષ્ણમાચારી. ત્યારબાદ પ્રશ્ન નંબર 73, ભારતીય બંધારણમાં મૂળભૂત કર્તવ્યો કયા દેશમાંથી લેવામાં આવ્યા છે, તો એમાં આવશે રશિયામાંથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 74, ભારતીય બંધારણમાં ન્યાયપાલિકાની સ્વતંત્રતાનો વિચાર મુખ્યત્વે કયા દેશમાંથી લેવામાં આવ્યો, તો કે ભાઈ અમેરિકામાંથી લેવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 75, બંધારણ સભાના સભ્યોની ચૂંટણી કઈ પદ્ધતિથી થઈ, તો બંધારણ સભાના સભ્યોની ચૂંટણી છે એ એકલ સંક્રમણી મત પદ્ધતિ એસટીવી દ્વારા થઈ. ત્યારબાદ પ્રશ્ન નંબર 76, કેબિનેટ મિશન યોજના અનુસાર બંધારણના કઈ પ્રકારની સંસ્થા હતી, બંધારણ એ કેવી સંસ્થા હતી, તો કે ભાઈ આંશિક ચૂંટાયેલી હતી અને આંશિક નિયુક્ત. અડધા હતા એ ચૂંટણી દ્વારા આવેલા હતા અને અડધા હતા એના નિયુક્તિથી આવેલા હતા સભ્યો હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 77, બંધારણ સભાના કેટલા સભ્યોને અંતિમ બંધારણ પર હસ્તાક્ષર કર્યા, એટલે કે જે છેલ્લે સાઇન કરી એમાં કેટલા સભ્યો હતા, તો એમાં જવાબ આવશે એ 284 સભ્યો. ત્યારબાદ પ્રશ્ન નંબર 78, 24 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ સભાએ શું કર્યું, તો રાષ્ટ્રપતિની પસંદગી કરી અને રાષ્ટ્રગાન સ્વીકાર્યું. ક્યારે, તો 24 જાન્યુઆરી 1950 ના રોજ. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે કોણની પસંદગી થઈ, તો કે ભાઈ રાજેન્દ્ર પ્રસાદની પસંદગી થઈ. ત્યારબાદ ભારતીય બંધારણ વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ ગણાય છે. મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદો હતા, તો 395. ત્યારબાદ પ્રશ્ન નંબર 81, બંધારણ સભાની કુલ સંખ્યામાંથી બ્રિટિશ પ્રાંતોના કેટલા સભ્યો હતા, તો 292 હતા. કુલ 296, એમાં બ્રિટિશ બેઠકોમાંથી 292 હતા, જ્યારે 4 મુખ્ય કમિશનરના વિસ્તારોના હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 82, કેબિનેટ મિશન યોજના અનુસાર બંધારણ સભાની ચૂંટણી કઈ પદ્ધતિથી થવાની હતી, તો કે પ્રમાણ પ્રતિનિધિત્વ અને એસટીવી દ્વારા. ત્યારબાદ મુસદ્દા સમિતિએ બંધારણનો અંતિમ મુસદ્દો ક્યારે રજૂ કર્યો, તો 26 નવેમ્બર 1949. ત્યારબાદ પ્રશ્ન નંબર 84, ભારતીય બંધારણમાં રાજ્યસભાના સભ્યોની ચૂંટણીની પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી, કે રાજ્યસભાના જે સભ્યો છે એની ચૂંટણીની પદ્ધતિ, તો કે ભાઈ દક્ષિણ આફ્રિકામાંથી. આ પણ મોસ્ટ આઈએમપી છે. રાજ્યસભાના સભ્યોની ચૂંટણીની પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી, તો કે ભાઈ દક્ષિણ આફ્રિકામાંથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 85, બંધારણ સુધારાની પ્રક્રિયા ઉપરાંત રાજ્યસભાની ચૂંટણીની જોગવાઈ કયા દેશમાંથી લેવામાં આવી. વિદ્યાર્થી મિત્રો, બંધારણ સુધારાની એટલે કે બંધારણમાં સુધારો કરવો એ પ્રક્રિયા, કે કઈ રીતે બંધારણમાં સુધારો થશે એ પ્રક્રિયા અને રાજ્યસભાની ચૂંટણીની જોગવાઈ છે એ દક્ષિણ આફ્રિકામાંથી લેવામાં આવેલી છે. આપણો મોસ્ટ આઈએમપી હતો. ત્યારબાદ બંધારણ સભાની ધ્વજ સમિતિના અધ્યક્ષ કોણ હતા, મોસ્ટ આઈએમપી જે.બી. કૃપલાણી. તો જે.બી. કૃપલાણી છે એ બંધારણ સભાની ધ્વજ સમિતિના અધ્યક્ષ હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 87, ભારતીય બંધારણમાં સમવર્તી યાદી ઉપરાંત વ્યાપાર વાણિજ્યની સ્વતંત્રતાની જોગવાઈ કયા દેશમાંથી લેવામાં આવી, તો કે ભાઈ ઓસ્ટ્રેલિયામાંથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 88, ભારતીય બંધારણમાં કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા પ્રોસેસર ઇસ્ટાબ્લિશ્ડ બાય લો કયા દેશમાંથી લેવામાં આવી છે, તો કે ભાઈ જાપાનમાંથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 90, બંધારણ સભાના સભ્યોમાં સૌથી વધુ પ્રતિનિધિત્વ કયા પક્ષનું હતું,
સૌથી વધુ બંધારણ સભામાં કયા પક્ષના લોકો હતા? તો કે ભાઈ કોંગ્રેસ પક્ષના. ત્યારબાદ પ્રશ્ન નંબર 90. કેબિનેટ મિશન યોજનાએ ભારતને કેટલા જૂથોમાં વહેંચવાનો પ્રસ્તાવ મૂક્યો? તો કે ભાઈ 3 જૂથમાં. તો એમાં 91 છે. જૂથ એમાં મુખ્યત્વે કયા પ્રાંતોનો સમાવેશ થતો? તો કે ભાઈ હિન્દુ બહુમતી પ્રાંત હોય એને જૂથ એમાં સમાવેશ થતો. ત્યારબાદ જૂથ બી માં મુખ્યત્વે કયા પ્રાંતો? પંજાબ, સિંધ અને NWFP. જો ફૂલ ફોર્મ ખબર હોય તો કોમેન્ટ કરજો, બાકી આપણે નીચે પિન કરી દઈશું. માં મુખ્યત્વે કયા પ્રાંતોનો સમાવેશ થતો? તો કે ભાઈ બી જૂથમાં પંજાબ, સિંધ અને NWFP નો સમાવેશ થતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 93. જૂથ સી માં કયા પ્રકાર? તો કે ભાઈ બંગાળ અને આસામનો સમાવેશ થતો. બંગાળ અને આસામ પ્રાંતનો. ત્યારબાદ 94મો પ્રશ્ન. બંધારણ સભાના કયા સભ્યને ભારતીય બંધારણના મુખ્ય શિલ્પી કહેવામાં આવે છે? તો એ તો ખબર જ છે, BR આંબેડકરને. ત્યારબાદ પ્રશ્ન નંબર 95. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોને અમલમાં મૂકવા માટેની રીતની જોગવાઈ કયા દેશમાંથી લેવામાં આવી? તો કે ભાઈ અમેરિકામાંથી. મૂળભૂત અધિકારોને અમલમાં મૂકવા માટે જો આપણને મૂળભૂત અધિકારો ન મળે તો આપણે રીડ કરીએ કે આ કયા દેશમાંથી લેવામાં આવ્યું? તો કે ભાઈ અમેરિકામાંથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 96. ભારતીય બંધારણમાં સંહિતા સાથે એકાત્મ જો યુનિટરી બિયાસ કયા દેશમાંથી પ્રેરિત છે? તો કે ભાઈ કેનેડામાંથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 97. બંધારણ સભાના કેટલા સભ્યો મહિલાઓ હતા? આ મોસ્ટ આઈએમપી છે. કેટલી મહિલાઓ હતી બંધારણ સભામાં? મહિલા સભ્યો કેટલા? તો ભાઈ 15. ત્યારબાદ પ્રશ્ન નંબર 98. ભારતીય બંધારણના મૂળ બંધારણમાં કેટલા પરિશિષ્ટો હતા? શેડ્યુલ કેટલા હતા? તો ભાઈ 8. ત્યારે કેટલા? 8 પરિશિષ્ટો હતા. હાલ કેટલા પરિશિષ્ટ છે? ખબર હોય તો કોમેન્ટ કરજો. ત્યારબાદ પ્રશ્ન નંબર 99. ભારતીય બંધારણમાં સંસદીય વિશેષાધિકારો કયા દેશમાંથી લેવામાં આવ્યા? તો કે ભાઈ વિશેષાધિકારો છે એ બ્રિટનમાંથી લેવામાં આવેલા છે. અને લાસ્ટ ક્વેશ્ચન. બંધારણ સભાએ ભારતને કયા સ્વરૂપનું રાજ્ય જાહેર કર્યું છે? તો આપણો ભારત દેશ છે એ કયા સ્વરૂપનું રાજ્ય છે? તો કે સાર્વભૌમ લોકશાહી અને ગણરાજ્ય. જય હિન્દ, જય ભારત.